વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે माझा મુક્તિ ગરમીની। ગરમી થોડા દિવસ સુધી રાહત મળી હતી, પણ ફરી પાછી ગરમી પ્રકોપ બતાવવાનું શરૂ કરી ચૂકી છે। ફરી પાછું તાપમાન ઉંચકાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા 2 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર શેકાવા તૈયાર રહેવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે। એટલું જ નહીં, પણ ભર ઉનાળે હવે ચોમાસા જેવું વાતાવરણ પણ અનુભવાશે। ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય ને એ વખતે જે ભેજ, ઉકળાટ, બફારો એવું જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અનુભવાશે એવું હવામાન વિભાગનું કહેવું છે। 22 થી 24 એપ્રિલ સુધી એક બાજુ જ્યાં રાજ્યના અંદરના ભાગોમાં સૂકું અને ભયંકર ગરમ વાતાવરણ રહેશે, ત્યાં દરિયા કિનારે ભેજ પણ હેરાન કરશે। आने वाला अगले 3 दिन तक जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड का वृद्धि होने का संभावना है। और जो उसका आगे 3 दिन के बाद जो तापमान में कोई बड़ा बदलाव नहीं है। गुजरात का जो तटीय क्षेत्र है, जो दक्षिण गुजरात के तटीय क्षेत्र और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, वो डे 2 से लेकर डे 4 मीन्स 22 अप्रैल से लेकर 24 अप्रैल तक गर्म और आर्द्र पवन के कारण अस्वस्थ स्थिति का संभावना रहे।